સુરતમાં એસજીસીસીઆઈ દ્વારા આયોજિત ખાસ કોન્ફરન્સમાં કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાએ આપી હાજરી. દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે હાલની ઔદ્યોગિક પરિસ્થિતિ બાબતે કરી ચર્ચા. ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કર્યા બાદ મનસુખ માંડવિયાએ ચૂંટણી બાબતે આવ્યું નિવેદન. સુરતમાં ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપ પર લોકોનો વિશ્વાસ જોવા મળ્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચોક્કસ ભાજપ જીતશે તેવી મનસુખ માંડવિયાની આશા છે. યુદ્ધની અસરને લઈને પાડોશી દેશોમાં જે પરિસ્થિતિ છે તેની સામે ભારત દેશની પરિસ્થિતિ સારી છે. મોદીની સરકાર દ્વારા દેશના લોકોને ગેસ અને પેટ્રોલનો પુરવઠો મળી રહે તેવા પ્રયાસો કરાયા છે તેવું મનસુખ માંડવિયાએ જણાવ્યું. 26 એપ્રિલના રોજ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવાનું છે. છેલ્લા 2 દિવસથી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારની અંદર મારે લોકોને મળવાનું થયું. લોકોએ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરતા મેં જોયા. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર યાની કે મોદીજી અને ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકાર જનતાની સુખાકારી માટે હંમેશા પ્રતિબદ્ધ રહી છે. જ્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન આયુષ્યમાન ભારત કાર્ડની વાત થતી હતી ત્યારે ખૂબ લોકોએ એક આયુષ્યમાન ભારત કાર્ડથી પોતાના પરિવારને મોટા ખર્ચમાંથી કઈ રીતે બચત થઈ એ સ્વયંભૂ એમના અવાજમાં મને સાંભળવાનો અવસર મળ્યો. સુરત મહાનગરપાલિકાના યુવાનો, કઈ યુવાનોએ સ્ટાર્ટઅપ કર્યું છે, કઈ યુવાનોએ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપ કરીને નાના મોટા ધંધા રોજગાર કર્યા છે. એમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ કઈ રીતે લીધો એના માટે પણ સામેથી મને સમજવા મળ્યું. એના આધારે હું એટલું ચોક્કસ કહીશ કે સુરત મહાનગરપાલિકા અને રાજ્યનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે, મોદીજી પ્રત્યે વધતો જઈ રહ્યો છે. એટલા માટે આ ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચોક્કસ ભારતીય જનતા પાર્ટી જીતશે. સુરત મહાનગર અને રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બનશે. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.